હેલો મિત્રો, કેમ છો? નિશા એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર કહેવતો વિશે માહિતી મેળવીશું. જે આપણે ટાટ સેકન્ડરીની એક્ઝામની અંદર 2 ગુણની અંદર 2 કહેવતો પૂછાય છે. તો આજે આપણે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 એ તમામના આપણે પાઠ્યપુસ્તકની કહેવતો વિશે માહિતી મેળવીશું. હવે તમે કહેશો કે આપણે તો ટાટ સેકન્ડરીની એક્ઝામ આપવાની છે, તો ધોરણ 11 અને 12ની કહેવત આપણે શા માટે તૈયાર કરવી? તો મિત્રો, જ્યારે ગઈ વખતે 2023ની અંદર ટાટ સેકન્ડરીની મેન્સ પરીક્ષા લેવાઈ હતી, ત્યારે એક કહેવત તમારે ધોરણ 9માંથી પૂછાયેલી હતી અને એક કહેવત તમારે ધોરણ 12માંથી આવી હતી. એટલે આપણે આ તમામ ધોરણની આપણે કહેવતો એકવાર જોઈ લેવી. તો ચાલો આપણે શરૂઆત કરીએ. અને બધા ધોરણની કહેવત તમને આ વિડીયોની અંદર મળી રહેશે. તો આ વિડીયોને તમે છેલ્લા સુધી જોજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમારી કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. તો સંસ્કારી કે તેજસ્વી માતા પિતાના સંતાનોમાં ગુણો કુદરતી રીતે જ હોય છે, તેને બહારથી શીખવા પડતા નથી. પારકી આશા સદા નિરાશ, એટલે કે બીજા પર આધાર રાખવાથી હંમેશા નિરાશા જ મળે છે. મિત્રો, કહેવત એવી છે કે જે તમને વાક્ય આપેલું છે એને તમે ધ્યાનથી વાંચશો ને એટલે તમને ઓટોમેટિક એનો અર્થ કરતા આવડી જશે. તેના પછી છે કે અધૂરો ગળો છલકાય ગણો, એટલે કે ઓછું જ્ઞાન કે અપૂર્ણ ગુણ ધરાવનાર વ્યક્તિ વધુ પડતો દેખાવો કરે છે. વાડ થઈને ચીપડા ગળે, એટલે કે રક્ષક પોતે જ ભક્ષક બને કે નુકસાન પહોંચાડે. બોલે તેના બોર વેચાય, એટલે કે પોતાની વાત કે રજૂઆત સ્પષ્ટ રજૂ કરીએ તો જ કામ પાર પડે. તેના પછી છે કે નવ બોલ્યામાં નવ ગુણ. ન બોલ્યામાં નવ ગુણ, એટલે કે વિવાદ કે કટોકટી ભરી પરિસ્થિતિમાં મૌન રહેવું સૌથી વધુ હિતાવહ છે. સોના કરતાં ગડામણ મોંઘું, એટલે કે મૂળ વસ્તુની કિંમત કરતાં તેને તૈયાર કરવાનો કે નિભાવવાનો ખર્ચ વધી જવો. જાતે કરવું કે જાતે રળવું, એટલે કે પોતાના બળે જ પરિશ્રમ કરીને આગળ વધવું. સંપ ત્યાં જંપ, જ્યાં સંપ અને એકતા હોય ત્યાં જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આપ ભળા તો જગ ભળા, એટલે કે આપણે સારા હોઈએ તો જગત સારું હોય, એટલે કે જો આપણે પોતે સારા અને પ્રમાણિક હોઈએ તો સમગ્ર વિશ્વ સારું લાગે. કર્યા ભોગવવા પડે, એટલે કે પોતાના સારા કે ખરાબ કર્મોનું પરિણામ પોતે જ ભોગવવું પડે. મન હોય તો માળવે જવાય, જો દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો ગમે તેવું અઘરું કાર્ય કરી શકાય. એટલે કે આપણી જ્યારે ટાટ સેકન્ડરીની એક્ઝામ એ આપણે 20 તારીખે છે, તો જો આપણે મક્કમ મન રાખીને તૈયારી કરીશું તો આપણે 100% આપણને સફળતા મળશે. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, એટલે કે પોતાના પુરુષાર્થ જેવું કોઈ શ્રેષ્ઠ બળ નથી અને વરસાદના પાણી જેવું કોઈ ઉત્તમ જળ નથી. તરના ઓથે ડુંગર, એટલે કે સાવ સામાન્ય લાગતી બાબત પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોવું. કાગનું બેસવું ને ડાળનું પડવું, એટલે કે આકસ્મિક રીતે 2 ઘટનાઓ એક સાથે બની જવી, એટલે કે માત્ર સંજોગ હોવો. પાણી પહેલાં પાળ બાંધવી, એટલે કે મુશ્કેલી આવે તે પહેલાં જ સાવચેતી રૂપે તેનું આગોતરું આયોજન કરી લેવું. વાવે તેવું લણે, જે પ્રકારનું આચરણ કે કર્મ કરો તેવું જ પરિણામ મળે. સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા, તો મર્યાદિત કે ઓછા ખર્ચે મોટું કામ પૂરી કરવાની ગણતરી રાખવી. મિત્રો, આ પ્રશ્ન છે એ ગઈ વખતે 2023ની અંદર પૂછાયેલો છે કહેવતની અંદર કે સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા. એટલે હું તમને કહું છું કે તમે ખાસ પાઠ્યપુસ્તકનું જ વ્યાકરણ તૈયાર કરજો અને એ બધું વ્યાકરણ તમને મારી યુટ્યુબ ચેનલની અંદર મળી રહેશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તેના પછી આપણે જોઈએ ધોરણ 10માંથી. કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય, એટલે કે નાની નાની બચત કે સતત નાના પ્રયાસોથી મોટો સંગ્રહ કે લક્ષ્ય પ્રાપ્ત થાય છે. પાકે ગળે કાઠલા ન ચડે, એટલે કે યોગ્ય ઉંમરે કે સમય કેળવણી ન મળે તો પછીથી જીવનમાં સુધારો કે પરિવર્તન લાવવું મુશ્કેલ બને છે.
ડુંગરા દૂરથી રણિયામણા, એટલે કે દૂરથી પરિસ્થિતિ કે વ્યક્તિ આકર્ષક લાગે, પણ વાસ્તવિકતા નજીક જતાં જ સમજાય છે. આજકાલ આપણે બધા લોકો કેવું સ્ટેટસ ચડાવે છે, એટલે આપણે એમ લાગે કે આ વ્યક્તિ તો કેટલો કે ખુશ છે, કેટલો ધનવાન છે, પણ જ્યારે આપણે એની વાસ્તવિકતા ખબર પડે ત્યારે આપણે ખબર પડે કે આ વ્યક્તિ કેવો છે. એ રીતનું જ આ કહેવત છે. જેવું વાવો તેવું લણો, એટલે કે જેવા કર્મો કરીએ તેવું જ તેનું સારું કે ખરાબ ફળ ભોગવવું પડે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એટલે કે વિદ્વાન કે ગુણવાન વ્યક્તિની હાજરીમાં સાધારણ બુદ્ધિવાળી વ્યક્તિ પણ શ્રેષ્ઠ મનાય છે. રાત થોડી ને વેશ ઝાઝા, એટલે કે સમય ઘણો ઓછો છે અને કામ ખૂબ વધારે બાકી હોવું. ઘેર ઘેર માટીના ચૂલા, એટલે કે દરેક પરિવારમાં નાની મોટી મુશ્કેલીઓ કે તકરાર સામાન્ય રીતે હોય જ છે. નમે તે સૌને ગમે. વિનમ્ર અને સરળ સ્વભાવ ધરાવનાર વ્યક્તિ સર્વને પ્રિય બને છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી, એટલે કે સંપૂર્ણપણે સાચો, નિષ્પક્ષ અને ન્યાયસંગત ફેસલો થવો. મૂડી કરતાં વ્યાજ વહાળું, એટલે કે સંતાનો કરતાં પૌત્ર પૌત્રીઓ પ્રત્યે વહાળ કે સ્નેહ વિશેષ હોવો. અતિલોભ તે પાપનું મૂળ, એટલે કે વધુ પડતી લાલચ વિનાશ અને મુશ્કેલી તરફ દોરી જાય છે. ચેતતો નર સદા સુખી, એટલે કે સાવચેત, સજાગ અને સતર્ક રહેનાર વ્યક્તિ સંકટોથી બચીને સુખી રહે છે. દયા ધર્મનું મૂળ છે, પાપ મૂળ અભિમાન, એટલે કે ધર્મનો પાયો દયા છે, જ્યારે અહંકાર તમામ પાપોનું મૂળ છે. ખાડો ખોદે તે પડે, એટલે કે બીજાનું અહિત કરવા જનાર વ્યક્તિ પોતે જ મુશ્કેલીમાં ફસાય છે. ઝાઝા હાથ રણિયામણા, એટલે કે સંપ અને સામૂહિક સહકારથી મોટું કાર્ય પણ સરળતાથી પાર પડે છે. ભેંસ આગળ ભાગવત, અણસમજુ કે અનપાત્ર વ્યક્તિ સમક્ષ જ્ઞાન કે ગંભીર બાબતોની ચર્ચા કરવી. મિત્રો, આ કહેવતો એવી છે કે આપણે અવારનવાર આપણા રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરીએ છીએ. આ કહેવતો તો તમને પરીક્ષામાં મુશ્કેલ નહીં પડે, કારણ કે કહેવત ઉપરથી જ એનો આપણે અર્થ બની જાય છે. એટલે છતાં બી તમારે એકવાર નજર ફેરવી લેવી. વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા, એટલે કે સંતાનમાં માતા પિતાના લક્ષણો અને સંસ્કારો સહેજ રીતે ઉતરી આવે છે. અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે, એટલે કે કટોકટી કે જોખમી ક્ષણે બચી જનાર વ્યક્તિ લાંબુ આયુષ્ય ભોગવે છે. હવે મિત્રો, આપણે ધોરણ 11માંથી જોઈએ, એટલે કે ગાજિયા મેં વર્ષે નહીં, એટલે કે મોટી મોટી વાત કરનારા કે બડાઈ હાંકનારા ખરેખર કશું કરી શકતા નથી, અને આવા લોકો તમારા જીવનમાં પણ ઘણા બધા હશે. ચમડી તૂટે પણ ડમણી ન છૂટે, એટલે અત્યંત કંજૂસ હોવું. શારીરિક કષ્ટ વેઠી લેવું પણ પૈસો ન વાપરવો. દૂધણી ગાયની લાત પણ સારી, એટલે કે જેનાથી કાયમ ફાયદો થતો હોય તેનો થોડો કડવો કે અપ્રિય વ્યવહાર પણ સહન કરી લેવો. વાસી કઢીમાં ઉભરો આવવો, એટલે કે જૂની કે શાંત થઈ ગયેલી બાબતમાં અચાનક ફરીથી જોશ કે ઉત્તેજના આવી જવી. વસતા કૂતરા કરડે નહીં, વધારે પડતો અવાજ કે આક્રોશ કરનારા લોકો ખરેખર નુકસાન પહોંચાડતા નથી. આંધળામાં કાણો રાજા, અજ્ઞાની કે અસમર્થ લોકો વચ્ચે થોડું ઘણું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ પણ આગેવાન બને છે. સાપ ગયા ને લીસોટા રહ્યા, એટલે કે મૂળ અવસર કે સમય જતો રહ્યો હોય અને માત્ર તેના સંભારણા કે નિશાનીઓ બાકી રહી ગઈ હોય. લખ્યું વંચાય, બોલ્યું ન વંચાય, એટલે કે મૌખિક વાત કરતાં લેખિત પુરાવો કે દસ્તાવેજ હંમેશા વધુ વિશ્વસનીય હોય છે. મિત્રો, હવે આપણે ધોરણ 12ની કહેવતો વિશે જોઈએ. સૌથી પહેલી છે 12 ભૈયા અને 13 ચોક્કા, એટલે કે જૂથમાં સંપ કે સુમેળનો સંપૂર્ણ અભાવ હોવો અને દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ કામ કરે છે. મિત્રો, આ કહેવત પણ 2023ની અંદર પૂછાયેલી છે. દીવા તળે અંધારું, એટલે કે અત્યંત તેજસ્વી કે જ્ઞાની વ્યક્તિ જ નજીક ખામી, અવગુણ કે અજ્ઞાનતા હોવી.
ભાવતું હતું ને વૈદે કીધું, એટલે કે પોતાની જે બાબતની મનોકામના હતી તે સંજોગાવસાત તેના માટે જ અનુકૂળ મંજૂરી કે આદેશ મળી જવો. નજર લાગે તો પથ્થર પણ ફાટે, એટલે કે ઈર્ષ્યા કે ખરાબ દ્રષ્ટિનો પ્રભાવ અત્યંત તીવ્ર અને નુકસાનકારક હોય છે. તેના પછી છે ઊંટ મરે ત્યારે મારવાડ સામે જુએ, એટલે કે મુસીબતના સમયે જીવનના અંતકાળે વ્યક્તિને પોતાના વતન કે મૂળ સ્થાનની યાદ આવે. અંતે સત્યનો જ જય થાય, એટલે કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય આખરે સત્ય અને ન્યાયની જીત થાય છે. કર ભળા તો હોગા ભળા, એટલે કે જો આપણે બીજાનું સારું અને કલ્યાણ કરીશું તો આપણે પણ ભળવું જ થશે. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા, એટલે કે નુકસાન કે અનિષ્ટ થઈ ગયા પછી સાવચેતી કે રક્ષણના ઉપાયો કરવા વ્યર્થ છે. હવે મિત્રો આપણે અન્ય જે મહત્વની કહેવતો છે એના વિશે પણ એકવાર આપણે નજર ફેરવી લઈએ. તો ચાલો આપણે એ હવે જોઈએ કે અણબોલ્યામાં વેર ન બંધાય, એટલે કે શાંત રહેવાથી કોઈની સાથે વેરભાવ કે ઝઘડો થતો નથી. આપ મુહા વિના સ્વર્ગ ન જવાય, કોઈ પણ કાર્યની સફળતા મેળવવા માટે પોતે જ કષ્ટ વેઠવું પડે કે મહેનત કરવી પડે. ઉતાવળે આંબા ન પાકે, એટલે કે કોઈ પણ સારા પરિણામ માટે ધીરજ રાખવી પડે. ઉતાવળ કરવાથી કામ બગડે છે. કડવું ઓસડ માં જ પાય, એટલે કે હિતકારી પણ કડવી શિખામણ સાચો સ્નેહી કે વડીલ જ આપી શકે. અત્યારે પરીક્ષા છે તો તમને સાચી સલાહ કોણ આપશે? કે જે તમારા સ્નેહીજનો હશે તે પણ તમને સાચી સલાહ આપશે. પણ જેમને તમારાથી એવું થતું હોય કે આ મારા કરતાં આગળ વધી જશે એ લોકો તમને ક્યારે પણ સાચી સલાહ નહીં આપે. એટલે ક્યારેક ક્યારેક એ આપણે જે સાચી હકીકત એ આપણે કેવી લાગે? કડવી લાગે છે. એ આપણને કડવી લાગે છે પણ આપણા માટે કેવી હોય છે? સારી હોય છે. ચમત્કાર વિના નમસ્કાર નહીં, એટલે કે કોઈ અસાધારણ યોગ્યતા કે સિદ્ધિ બતાવ્યા વગર દુનિયા માન સન્માન આપતી નથી. અત્યારે તમને કોઈ લોકો સન્માન નહીં આપે પણ જેવી તમને તમારા હાથમાં જ્યારે પરીક્ષાનું પાસ થવાનું સારું પરિણામ અને જ્યારે તમારા હાથમાં નોકરીનું કાગળ હશે ને તો બધા લોકો તમારા જોડે સામેથી આવશે. એટલે જ કહેવાય કે ચમત્કાર વિના નમસ્કાર નહીં. ચોરની દાઢીમાં તણ ખડું, એટલે કે ખોટું કરનાર વ્યક્તિના વર્તન કે મોં પરથી જ તેનો ડર કે ગુનો પરખાઈ જાય છે. જાણ્યા કરતાં દીઠું સારું, સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવા કરતાં પોતાની નજરે જોયેલી હકીકત વધુ સત્ય હોય છે. ડૂબતો માણસ તરણું પકડે, એટલે કે ભારે મુશ્કેલી કે સંકટના સમય માણસ કોઈ પણ નાના સહારે પણ બચવા પ્રયાસ કરે. ન રહેવાસ ન વાગે વાંસળી, એટલે કે ઝઘડા કે મુશ્કેલીના મૂળ કારણને જડમૂળથી દૂર કરી દેવું. પાણીમાં બેસીને મગર સાથે વેર ન કરાય, એટલે કે જેના આશ્રયમાં રહેતા હોઈએ તેની સાથે દુશ્મનાવટ કરવી હિતાવહ નથી. બળિયાના બે ભાગ, એટલે કે શક્તિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિ પોતાના હક કે હિસ્સો બળપૂર્વક મેળવી લે છે. મીઠા ઝાડના મૂળ ન ખવાય, એટલે કે ભળા અને ઉદાર વ્યક્તિની ભળાઈનો ગેરલાભ ન ઉઠાવવો જોઈએ. રામ રાખે તેને કોણ ચાખે, ઈશ્વર જેનું રક્ષણ કરે તેનું કોઈ અહિત કે નુકસાન કરી શકતું નથી. લોભિયા હોય ત્યાં તુતારા ભૂખે ન મરે, એટલે કે લાલચુ માણસો હોય ત્યાં છેતરપિંડી કરનાર લોકોને સરળતાથી શિકાર મળી રહે છે. વારિયા ન વળે તે હારિયા વળે, એટલે કે વડીલો કે શુભેચ્છકોની શિખામણ ન માનનારા વ્યક્તિ ઠોકર કે નુકસાન વેઠીને જ પાઠ શીખે છે. સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય, સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય, એટલે કે અલ્પ કે નજીવા સાધન જ્ઞાનથી કોઈ મોટો પંડિત કે નિષ્ણાત બની શકાતું નથી. હાથના કર્યા હૈયે વાગ્યા, એટલે કે પોતાના જ ખોટા આચરણ કે નિર્ણયોનું દુષ્પરિણામ પોતે જ ભોગવવું પડ્યું. મિત્રો, તો તમને મારો વિડીયો આ કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. અને જે લોકો જેમ કે ટેટ 2, ટેટ 1, CCEની પણ તૈયારી કરતા હોય એ લોકોને પણ આ વિડીયો જરૂર શેર કરજો.
કારણ કે આ વિડીયો બધા માટે ઉપયોગી છે અને ખાસ તમે જે ટાટ સેકન્ડરીવાળા વિદ્યાર્થીઓ ખાસ આ વિડીયાને જોજો.